ગુજરાતમાં પેટા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું। બોટાદની કરજણ બેઠક પર ભાજપ તરફથી અક્ષય પટેલે ઉમેદવાર બનાવાયા છે તો કોંગ્રેસ તરફથી કિરીટસિંહ જાડેજા મેદાને। બંને પક્ષ હાલ જીત માટેની ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ કરજણના વોટર શું કહી રહ્યા છે? ઝી 24 કલાકની ટીમ કરજણમાં વોટરના ઘરે પહોંચીને તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો। આપને આવી પહોંચ્યા છે શ્રીજી સોસાયટીના અગ્રવાલ પરિવાર સાથે। તેઓ સાથે વાત કરીશું કે આગામી પેટા ચૂંટણી આવી રહી છે 3 તારીખે, જેને લઈને લોકો શું કહી રહ્યા છે, પરિવારનું શું માનવું છે, જેને લઈને સૌપ્રથમ આપની સાથે આવવાનો પ્રયત્ન કરીશ। શું કહો છો, કેટલા વર્ષથી અહીં આગળ રહો છો? અમે કરજણ ગામમાં સમજો કે 70 વર્ષથી રહીએ છીએ। અમારી અહીં આગળ ત્રીજી પેઢી છે અમારી કરજણમાં। અત્યારે જે રીતે 3જી તારીખે મતદાન યોજાનાર છે, જેને લઈને હવે શું મિજાજ છે, શું લાગી રહ્યું છે, કોણ જીતી? અમારે એવું કહેવું છે કે જે ચૂંટણી પેટા ચૂંટણી છે બરાબર, અક્ષયભાઈ હતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ફરતી ને અમે ઈચ્છીએ છીએ કે અમારા કરજણ ગામમાં ભાજપની સરકાર પહેલાં પણ હતી, એ સારા કામ કરેલા અક્ષયભાઈ આવે। અમે ઈચ્છા રાખીએ છીએ કે અક્ષયભાઈ પાછા આવે ને સારા કામ કરે। જે કરજણની જે પણ તકલીફ છે, કરજણ અગર સિનોર તાલુકાની અંદર અમારે જેવી તકલીફ છે બધી તકલીફ અમારી દૂર કરે ને અમે એવું ઈચ્છીએ છીએ કે અક્ષયભાઈ આવે ને કરજણની અંદર સારી રીતે ભાજપમાં કામ કરે। જેથી કે અત્યારે નગરપાલિકાની અંદર ભાજપની સરકાર જે નગરપાલિકાવાળા જેઓ સાથ આપે છે ભાજપને, એ પ્રમાણે અક્ષયભાઈ અમને સાથ આપે। શું માનો છો તમે કે જે રીતે અક્ષય પટેલ હતા તે કોંગ્રેસમાં હતા, હવે પક્ષ પલટું થઈને હવે ભાજપની અંદરથી ઉમેદવારી નોંધાવે છે, તો શું માનો છો, શું મિજાજ છે? અક્ષયભાઈ કોંગ્રેસમાં હતા, 2.5 વર્ષ કોંગ્રેસમાં કામ કર્યું, એમાંની અંદર બી એમને કરજણ ખાતે બી થોડો દોડલોપ કર્યો હતો। બાકીને પછી અમને શું થયું, રાજીનામું મૂકીને પાછા કોંગ્રેસમાં જોડાયા અને હવે પાછી અમે એવું ઈચ્છીએ છીએ કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવે ને ફરતી એમને બીજી વખત ચૂંટણીમાં જ કમથી વધારે વોટોથી જીતે એવી અમે ઈચ્છા કરીએ છીએ ને અમારા બધા કરજણના કામ બધા પૂરા થાય। અમારા શ્રીજી કોલોનીમાં જે ઠાકોરવાસ છે, અમારા બાજુમાં રાખતા ઠાકોરવાસને એ લોકોને બી તકલીફ દૂર થાય, અમારા આજુબાજુ સોસાયટીઓની જે તકલીફો છે બધી દૂર કરે ને અમારા આ એરિયામાં એક પાણીની ટાંકીની જરૂર છે, અમારી પાણીની ટાંકી બનાવી આપે। બસ અમે આ જ ઈચ્છા ધરાવીએ છીએ અક્ષયભાઈ પટેલ સાથે। ચોક્કસથી આ હતા અહીંના જે અગ્રવાલ પરિવારના મુખ્ય સદસ્ય। આપણે બીજા અન્ય સાથે વાત કરીશું। શું કહેશો કે જે રીતે શું શું સમસ્યાઓ આ વિસ્તારની અંદર રહેલી છે અને શું સમસ્યાઓને લઈને હવે તમે મતદાન કરશો? અત્યારે તો પછી અહીંયા ગટરોના પ્રોબ્લેમ છે વધારે, લાઇટિંગમાં જે સ્ટ્રીટ લાઇટો એના બધા પ્રોબ્લેમ છે, બધું અમારે સોલ્વ કરવા જોઈએ। તમે શું માનો છો, કોણ કેવા ઉમેદવાર હોવા જોઈએ અને કેવાને તમે મત કામ કરે એવા ઉમેદવાર જોઈએ અને ભાજપ સારી રીતે કામ કરશે એવી અપેક્ષા છે અમારે। પક્ષ પલટું અક્ષય પટેલ છે, કોંગ્રેસમાં હતા અને હવે ભાજપની અંદર જોડાયા છે, શું માનો છો તમે, કેવા ઉમેદવારને કેવું તમે મત આપશો? ઉમેદવાર તરીકે તો અક્ષય પટેલ સારા જ છે। આમ તો પહેલાં એમને જે બધું ડેવલપ કર્યું, પેલી બાજુથી જે લાઇટ બિલના હાથે બધું ભરવાની અમને સુવિધા પડે છે। ચોક્કસથી આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું। આપ પણ અહીંના પરિવારના મુખ્ય સદસ્યો છો, શું માનો છો, કઈ કઈ સમસ્યાઓ છે અને શું જોઈને તમે મત આપશો? હવે અક્ષય પટેલ, આપણે તો ઉમેદવાર કોઈ પણ હોય, ભાજપ આવવું જોઈએ, કમળ એટલે કમળ, પણ આપણે એવું છે કે કામ કરવા જોઈએ। જ્યારે આ લોકો બનાવે છે ત્યારે રોડો ઊંચા બનાવી દે છે અને ઘરો નીચા બનાવી દે છે। પછી ગટરનો મેઇન પ્રશ્ન છે કે ગટરો વરસાદ થોડોક જ આવે તો ઘરોમાં પાણી ભરાઈ જાય છે, ગટરોમાં પાણી ભરાઈ જાય છે અને ઘરે ઘરે સોસાયટી લાઇટોનું કમ્પ્લીટ કામ થવું જોઈએ।